જાય ઘસાઈ જાય ને. જે જોયું વનરાય મોરના અવાજ કેવા આવે છે. ઓલા પક્ષીઓ પોતાના માળામાં પાછા આવી ગયા. માળામાં પાછા આવે ને ત્યારે જે ઘૂઘવાટ કરે ને, રાજી થઈને કે સવારના ગયેલા સાંજે ઘરે આવ્યા અને એને ઘર મળી ગયું, એનો માળો મળી ગયો, એના બચ્ચા મળી ગયા, એનો અવાજ જુઓ. હમણાં આપણે 2 મિનિટ પહેલા સાંભળો. એમ આપણે પણ કરોડો જન્મ પહેલા ઠાકોરજીથી વિખૂટા પડ્યા છીએ અને જવાનું જ ક્યાં? ઠાકોરજી પાસે. સાંજ પડવા આવે છે. જીવનના 3 તબક્કા. સવાર એટલે આપણું બાળપણ, બપોર એટલે ભરપૂર યુવાની અને રાત એટલે વૃદ્ધા. ઘણા ડિપ્રેશનમાં હોય ને એમ કે બેન આખો દિવસ વાંધો ના આવે, રાત પડે છે ને એટલે ગભરામણ થાય છે. રાત પડે છે ને તો બહુ એકલું લાગે છે. વૃદ્ધાવસ્થા પણ એવી છે મારા વાલા. પણ આપણે તો પુરુષોત્તમ દાસ શેઠ 120 વર્ષે યુવાન હતા. કેટલાય વાંચે છે પુરુષોત્તમ દાસ શેઠની વાર્તા? બસ 84-252 વાંચો. એ આપણો પાયો છે. આપણે સ્કૂલમાં જઈએ ને એટલે અમે નાના હતા ને ત્યારે અમને ઉપર લખ્યું હોય કક્કો બારખડી. હવે તમને વ્રજ ગમવા માંડ્યું છે, સત્સંગ ગમવા માંડ્યો છે, તો તમે પણ 84-252 વાંચો. પુરુષોત્તમ દાસ 100 વર્ષના થઈ ગયા એટલે એના દીકરાને થયું કે હવે મારા પાપા સેવા નહીં કરી શકે. હવે વૃદ્ધ થયા છે. નક્કી કર્યું કાલથી હું સેવા કરીશ. સવારે ઉઠી નાઈ ધોઈને સેવામાં ગયા. પુરુષોત્તમ દાસ 16 વર્ષના છોકરાની જેમ એવા સ્ફૂર્તિથી સેવા કરતા હતા કે દીકરાએ કહ્યું પુષ્ટિ માર્ગમાં કોઈ ક્યારે વૃદ્ધ બુઢું થતું નથી. ઠાકોરજી કદાચ દેખાવે બુઢા થઈ જઈએ, કદાચ પગે થોડીક તકલીફ થાય, કદાચ આંખે ચશ્મા આવે, કદાચ કાને થોડુંક ઓછું સંભળાય, પણ પરમાત્મામાંથી ને જે આત્મા છૂટો પડ્યો છે ને મારવાલા, એ એવો ને એવો જ. એટલે સેવામાં એને જે આનંદ આવે છે એના લીધે આપણે સ્ફૂર્તિ આવે છે. હવે આપણે વાત કરીએ બચપન પહેલા આપણે ક્યાં ગયા હતા? અક્ષય બાટ નું કર્યું. એના પછી ક્યાં ગયા? ચીરઘાટ, કાત્યાયની, ગુસાઈજીની બેઠક. ચીરઘાટ ઠાકોરજીએ સારસ્વત કલ્પમાં જે લીલા કરી એનું અનુસંધાન ચીરઘાટમાં છે. ભાગવતને જે સમજતું નથી, ભાગવતના ઊંડાણમાં જે ગયા નથી, એ ઘણા એમ કે ઠાકોરજી હાય હાય ગોપીના વસ્ત્ર હેરા. ના મારા વાલા, ઠાકોરજી 5 વર્ષના હતા. આ વ્રજની લીલા છે. 11 વર્ષ ને 52 દિવસે તો ઠાકોરજી વ્રજ છોડી દીધું. 5 વર્ષના બાળકમાં એવું કોઈ કામ હોય મારા વાલા? આ કઈ લીલા છે? શરૂઆતથી સમજો. પણ આ ક્યારે લીલા સમજાય? જ્યારે ચિત્ત શ્યામમાં લાગી ગયું હોય ત્યારે. મિલનભાઈ અમારા હોલમાં આવે ઘણી વાર તો આ દોડ ગાઈને અમને બધાને બહુ ગમે. મેરી લગી શ્યામ સે પ્રીત છે. તો આપણા બધાનું પ્રીત શ્યામમાં લાગી છે ને એટલે નથી અંધારું લાગતું, નથી મચ્છર લાગતા, નથી ગરમી લાગતી. દર્શન કર્યા, વલ્લભને મળ્યા, ગુસાઈજીને મળ્યા. દોડતા ક્યાં આવ્યા બધા? કારણ કે ચિત્ત ક્યાં લાગ્યું છે? સત્સંગમાં કોનામાં લાગ્યું છે?
मेरी लगी श्याम संग प्रीत की दुनिया क्या जाने। मेरी लगी श्याम संग प्रीत ये दुनिया क्या जाने। क्या जाने कोई क्या जाने, क्या जाने कोई क्या जाने। मुझे मिल गया मन का मीत ये दुनिया क्या जाने। मुझे मिल गया मन का भी दुनिया क्या जाने। कभी रखी मैंने शाम की जब से, ने शाम की जब से गई बावरी में तो तब से, भाई बावरी में तो तब से बांधी प्रेम की डोर मोहन से, बांधी प्रेम की डोर मोहन से। नाता तोड़ा मैंने जग से, नाता तोड़ा मैंने जग से। ये कैसी घोड़ी प्रीत ये दुनिया क्या जाने। एक ऐसी निगोड़ी प्रीत दुनिया क्या जाने। मेरी लगी शाम संग प्रीत ये दुनिया क्या जाने। मेरी लगी शाम संग प्रीत दुनिया क्या जाने। मोहन की सुंदर मूर्तिया, मोहन की सुंदर मूर्तिया मन में बस गई मोहनी मूर्तिया, मन में बस गई मोहनी मूर्तिया। जब से ओढ़ी श्याम चुनरिया, जब से ओढ़ी श्याम चुनरिया। लोग कहे मैं बही बावरी, लोग कहे मैं भाई बावरी। मैंने छोड़ी जग तेरी ये दुनिया क्या जाने। मैंने छोड़ी जग से प्रीत के दुनिया क्या जाने। मेरी लगी शाम संग प्रीत ये दुनिया क्या जाने। मैंने लगी शाम संग प्रीत दुनिया क्या जाने। मोहन ने ऐसी बंसी बजाई, मोहन ने ऐसी बंसी बजाई। गोप गोपिया दौड़ी आई, गोप गोपिया दौड़ी आई। सबने अपनी सुध बिसराई, सबने अपनी सुध बिसराई। लोक लाज कुछ काम न आई, लोक लाज कुछ काम न आई। फिर बाज उठा संगीत ये दुनिया क्या जाने। मने बाज उठा संगीत दुनिया क्या जाने। क्या जाने कोई क्या जाने। क्या जाने कोई क्या जाने। मुझे मिल गया मन का मीत दुनिया क्या जाने। मुझे मिल गया मन का मीत दुनिया क्या जाने। हरदम अब तो रहूं मस्तानी, हरदम अब तो रहूं मस्तानी। रूप रहस्य अंग अंग में समाई, रूप रहस्य अंग अंग में समाई। हैरत हैरत रहूं दीवानी, हैरत हैरत रहूं दीवानी। शाम के रंग में हुई दीवानी, शाम के रंग में हुई दीवानी। मैं गाऊं खुशी के गीत के दुनिया क्या जाने। मैं गाऊं खुशी के गीत। दुनिया मेरी लगी श्याम संग प्रीत ये दुनिया क्या जाने। मेरी लगी श्याम संग प्रीत दुनिया क्या जाने। क्या जाने कोई क्या जाने। क्या जाने कोई क्या जाने। अरे क्या जाने कोई क्या जाने। क्या जाने कोई क्या जाने। मुझे मिल गया मन का मीत ये दुनिया क्या जाने। मुझे मिल गया मन का मीत के दुनिया क्या जाने। मेरी लगी श्याम संग प्रीत ये दुनिया क्या जाने। मुझे मिल गया संग प्रीत दुनिया क्या जाने। कृष्ण कन्हैया लाल की जय। ખરેખર શ્યામ સાથે પ્રીત થઈ જશે ને ત્યારે દુનિયાની નહીં પડી હોય, શ્યામની પડી હશે. શરૂઆત છે. આપણે તો પ્રભુને પ્રેમ કરીએ છીએ, પણ પ્રભુ આપણને પ્રેમ કરે છે એની પ્રતીતિ ક્યારે થાય? સત્સંગમાં બેસવાનું મન થાય, ઠાકોરજી પુષ્ટ કરાવવાનું મન થાય, સેવા ભાર ન લાગે, સેવા ભાવ લાગે, લૌકિકમાં મન થોડું વ્યગ્ર રહે,
સેવા છોડીને ક્યાંય જવાનું મન ન થાય. સમજી જાજો. ઠાકોરજી નહીં હવે આપણા વિના ગમતું. બસ વ્રજમાંથી આપણે એ જ વિનંતી કરીને જઈએ. વ્રજ મોહે બિસરત નાહી ઉદો, વ્રજ મોહે બિસરત નાહી. વ્રજને ક્યારેય ન વિસારતા. સવારે ઉઠો ત્યારે યાદ કરજો કે સામે ગિરિરાજ બાવાના દર્શન કેવા થતા હતા. ગિરિરાજ બાવા કે કાંઈ વાંધો નહીં, તું વ્રજમાં આવીને દોડા દોડી કરસ ને, અહીંયા નથી આવતી પણ હું તો તને દર્શન આપું. આપે છે, અત્યારે જઈએ ત્યારે આપે છે. તો બસ વ્રજને યાદ કરજો. વાત ચીરઘાટ ની કરતા હતા. હવે જવું પડે ભાગવતમાં. ઋષિ રૂપા, શ્રુતિ રૂપા, નિત્ય સિદ્ધા, આ બધા ગોપીઓના વૃંદ. હવે ઋષિ રૂપા ગોપીઓ હતી. રામાવતારમાં ઋષિઓ બધા તપ કરતા હતા અને પંચવટીમાં રામ અને સીતાજી યુગલ સ્વરૂપે પધાર્યા. ઋષિઓ પુરુષ હોવા છતાંય રામને જોઈને બધાને શું વિચાર આવ્યો? કાશ આ અમારા પતિ હોય તો. રામ અંતર્યામી, ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ, રામ મર્યાદા પુરુષોત્તમ. રામે વચન આપ્યું, કૃષ્ણ અવતારમાં તમારો મનોરથ પૂરો થશે, કારણ અત્યારે હું એક પત્ની વ્રતા છું. અત્યારે મારાથી ને બીજા સામું જોવાય નહીં. અને એ ઋષિઓ કૃષ્ણ અવતારની અંદર ઋષિ રૂપા ગોપી થઈ અને વ્રજમાં પધાર્યા. હવે ઋષિ રૂપા તપ તો કરવાનું ત્યાંથી ચાલુ હતું. હવે કારતક મહિનો આવે એટલે બધાએ નક્કી કર્યું કૃષ્ણ પતિ થાય એના માટે આપણે વ્રત કરીએ. કારણ કે ઋષિઓ હતા ત્યારે તપ કરતા હતા ને, એટલે પાછું અહીંયા વ્રત કરવાનું મન થયું. પણ કે ઘરમાં ખબર ન પડવી જોઈએ. સવારે બધા જાગે વ્રજવાસીઓ એ પેલા વહેલા ઉઠી હરિયસ ગાવત ચલી વ્રજ સુંદરી કીર્તન છે. યમુના કિનારે આવે ભોગ શિંગાર લઈને યમુનાજીની વાલુકામાંથી રજ લઈ અને કાત્યાયની દેવી બનાવ્યા અને એની પૂજા કરે. યમુનાજીમાં સ્નાન કરીને પૂજા કરે. વસ્ત્ર ક્યાં મૂકે? બધાય યમુનાજીની બહાર. આ ચીરઘાટની વાત કરી છે એટલે એનું અનુસંધાન. અને પૂજા કરી અને પાછા બધા ઘરે જાય. હવે છેલ્લો દિવસ હતો. 1 મહિનો સુધી આ બધું ચાલ્યું. છેલ્લે દિવસે ઠાકોરજી વ્રત પૂરું થયું. બધે કદમના વૃક્ષ છે. ચીર ઘાટ પર નીપ કદમનું વૃક્ષ છે. આ ભાગવતમાંનું વર્ણન છે. એમાં વલ્લભે ખાસ સુબોધિનીજીમાં લખ્યું છે. નીપ એટલે જે વાસનાને હરી લે તે. તો છેલ્લે દિવસે ઠાકોરજી વસ્ત્ર હરી લીધા. વસ્ત્ર હરી જઈ બેઠો કદમની ડાળ. યશોદા તારો ગિરિધર લાલ અમને વાલો લાગે છે. યમુના જળમાં ઝીલતાને વસ્ત્ર હરી ગયો વિઠ્ઠલો. જય બેઠો કદંબની ડાળ તો એ વાલો લાગે. આપણા વસ્ત્ર કોઈ લઈ જાય પણ વાલો લાગે મારવાલા? આ બધી અલૌકિક લીલા છે. આમાં ક્યાંય કામ ભાવ નથી. આપણામાં ક્યાંય કામ ભાવ છે જ નહીં. ખોટી વાતો જ નથી. આપણામાં રસ રસ રસ. પછી જેવી જેની દ્રષ્ટિ એવી સૃષ્ટિ. હવે ગોપીઓ તો બિચારી બહાર આમ જોયું, વસ્ત્ર હતા ને. ઠાકોરજી હરી ગયા હતા. ઠાકોરજીએ કહ્યું આવો બાર. તમે 4 દોષ કર્યા છે. કેટલા? પહેલું,
વસ્ત્ર બધા નિવસ્ત્ર થઈને યમુનાજીમાં કે કોઈ પણ જળાશયમાં સ્નાન સ્ત્રીઓએ કરાય. તમે કેમ કર્યું? આ તમારો દોષ છે, જે માફ નથી થઈ શકે. ગોપીઓએ કહ્યું, પ્રભુ અમારો જવાબ સાંભળીને પછી અમને દોષ છે એવું કહો તો અમે આપના શિક્ષા માટે તૈયાર છીએ. ઠાકોરજી કહ્યું, બોલો. પ્રભુ, વરુણ દેવતા છે ને, જળના દેવતા કોણ? વરુણ દેવતા અમને રોજ વિનંતી કરતા, ગોપીઓ તમે આખો દિવસ ઠાકોરજી સાથે હો, તમારા બેડલા ચડાવે, તમારા માખણ ચોરે, તમારી આ રાસ રમે, તમારી પાછળ દોડે. આહા, તમે કેવા નસીબદાર. અમે તો દેવ હોવા છતાંય અમને કાંઈ નથી મળતું, તો અમને ઠાકોરજીના ગુણાનુવાદ સંભળાવો ને. તો અમે વસ્ત્ર યમુનાજીના મનોરથ રૂપે બાર. એ કે વળી યમુનાજી ક્યાં આવ્યા? યમુનાજી અમને કહ્યું તું, ગોપીઓ તમે વ્રજમાં પ્રગટ થયા છો ને, તો તમે વસ્ત્ર બધા કાઢીને અંદર આવો, તો મારે તમને તનુ નવત્વનું દાન કરવું છે. શેનું? એટલે યમુનાજીના મનોરથ રૂપે અમે નિવસ્ત્ર સ્નાન કર્યું છે. મારા વાલા, આ અમારો દોષ છે? ઠાકોરજી કે ના, યમુનાજીનો મનોરથ તો બરાબર. બીજું આપે પૂછ્યું કે કેમ? હંમેશા જળાશયમાં સ્નાન કરતા વાતો કરાય નહીં, વરુણ દેવતાના દોષી બનીએ. ગોપીઓએ કહ્યું, પ્રભુ વરુણ દેવતાએ વિનંતી કરી કે તમે સ્નાન કરો ને ત્યારે ઠાકોરજીના ગુણાનુવાદ કરો. એની માન લીલા કયો, દાન લીલા કયો, હોરી લીલા કયો, ચોરી લીલા કયો, પ્રેમ લીલા કયો, રસ લીલા કયો, રાસ લીલા કયો, અન્નકૂટ લીલા કયો, પનિહારી લીલા કયો, નૌકા વિહાર લીલા કયો. મારવાલા, આપણા જ ગુણાનુવાદ કરતા હતા, બીજી વાતો કરતા. પ્રભુ અમારો દોષ છે? ના. ત્રીજો તમારો દોષ, તમે કાત્યાયની દેવીની પૂજા કેમ કરી, અન્યાશ્રય કેમ કર્યો? ગોપીઓ કે પ્રભુ, કાત્યાયની દેવી અમે વ્રજ યમુનાજીની વાલુકામાંથી બનાવી છે, એટલે અમે અન્યાશ્રય કર્યો. પ્રભુ કે ત્રણેય માફ, ચોથું માફ નહીં. કે કેમ? કે તમે વ્રત કેમ કર્યું? તમને વિશ્વાસ છે કે હું તમને મળી ગયો છું, તમારી સાથે ખેલું છું, તમારી સાથે બોલું છું, તમારી સાથે ભોજન, તોય તમે વ્રત કર્યું. એટલે જ વલ્લભ કહે છે, કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખજન, વિદ્યમાન આનંદ તજી ચલત ક્यों પાસે, રસિક ચરણ શરણ સદા રહત હૈ બડભાગી જન, અપનો કરી ગોકુળપતિ ભરત તાહી બાતે, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે. વલ્લભ કે છે 4 જયંતી, 24 એકાદશી, 2 અધિકની, આના સિવાય તમારે ને મારે કોઈ વ્રત કરવાનું, દેહ દમવાનું નથી. ગોપીઓને કે કેમ વ્રત કર્યું? એ કે પ્રભુ એ અમારો દોષ, એ અમારી ભૂલ, એ અમારો અપરાધ. ઠાકોરજી કે એની પનિશમેન્ટ આ, હવે તમને અત્યારે નહીં મળું, 11 મહિના પછી શરદ પૂનમની રાતે તમને રાસમાં રસનું દાન. આ લીલા ચીરઘાટની. હવે ગુસાઈજીના બેઠક જે છે, શૃંગાર રસ મંડળ ગુસાઈજીએ લખ્યું છે, એમાં પહેલા પાને લખ્યું છે, જેનું ચિત્ત હજી સંસારમાં હોય, જેનું મન મનમોહનમાં ના પરોવાયું હોય, એને આ ગ્રંથને સ્પર્શ કરવો. એનું દાનલીલાનું પ્રકરણ ચીરઘાટ પર લખ્યું છે. તો આપણે ત્યાં દર્શન કર્યા, કાત્યાયની દેવીના કર્યા, અને ચીરઘાટ, ચીરહરણ બધા વૃક્ષે જોયું ને, એ લીલાને ત્યાં વિરામ આપીએ. હવે આગળ બધું નથી કેવું, ખાલી 5 મિનિટ બચવનનું કહીએ. એનું કારણ છે આપણી લાલચ મોર જોવામાં છે. ઓલા ભાઈએ કહ્યું આપણને કે તમે અહીંયા બેસો કલાક, અહીંયા મોર સિવાય કઈ દેખાશે નહીં. તો ઠાકોરજીને મોર વાલા કે નહીં? મારા વાલા. મોર કુટીમાં રાધાજી માટે મોર બન્યા હતા. કેમ બન્યા હતા? એ રામાવતાર લીલા છે, પછી કહીશ કોઈક વાર. હવે વાત બચવનની. અહીંયા તમે નીચે જાઓ ને તો બચ્છ બિહારી છે, અહીંયા સામે બચ્છકૂપ છે,
અહીંયા વલ્લભના બેઠકજી છે અને અહીંયા ગુસાઈજીના બેઠકજી છે. બચવનની ભાગવતની લીલા બધાય જાણો છે. જો ઠાકોરજી અહીંયા છાક લીલા કરતા હતા તો સખાઓ ના મુખમાં દે અને અડધું લઈને પોતાના મુખમાં મૂકે. ઉપરથી બ્રહ્માજી જોતા હતા. હાય હાય બ્રહ્મ આવો હોય એઠું ખાય. શંકા ગઈ અને અહીંથી ને ઠાકોરજી જે ગાયોને બછડા ચરાવવા લઈ આવ્યા હતા એનું હરણ કરીને, બાળકોનું હરણ કરીને બ્રહ્માજી લઈ ગયા. ઠાકોરજીએ પોતાનામાંથી એવા જેવા બછડા અને એવા જેવા સખાઓ પ્રગટ કરી અને સાંજે ઘરે આવ્યા. 1 વર્ષ પછી બ્રહ્માજીને એમ થયું, અરે મારાથી તો કેટલું ખોટું થઈ ગયું. મેં બ્રહ્મ ઉપર, પરબ્રહ્મ ઉપર, ઈશ્વર, ભગવાન, પરમાત્મા, આના ઉપર મેં શંકા કરી. ગીતાજીમાં ઠાકોરજીએ સ્પષ્ટ આજ્ઞા કરી, સંશય આત્મા વિનશ્યતિ. પાછા મૂકી ગયા. ભાગવતમાં 2 જણાએ આ વસ્તુ કરી, બ્રહ્માજી અને ઇન્દ્રએ. બ્રહ્માજીને માફ ના કર્યા, ઇન્દ્રને કર્યો. એનું વિવરણ સુબોધિનીજીમાં વલ્લભભાઈ સરસ આપ્યું. બ્રહ્માજીએ બધાને વિમુખ કર્યા ઠાકોરજીથી. કર્યા ને લઈ ગયા એટલે વિમુખ કરે ને માફ ન કરાય. આપણે કોઈ સત્સંગમાં આવતું હોય, કોઈ ઠાકોરજી પુષ્પ કરાવતું હોય અને એમાં આપણે ઊંધે રવાડે લઈ જઈએ તો ઠાકોરજીથી એ સહન થાય. તો બ્રહ્માજીને માફ ના કર્યા. એનું પ્રગટ પ્રમાણ કયું? બ્રહ્માજીને એમ થયું બધાને અધરામૃત મળ્યું, સખાઓને મને મળે કેવું સારું. પણ ઠાકોરજી એ અધિકાર નથી આપ્યો. બ્રહ્માજી માછલું વયના. એ કે ઠાકોરજી હાથ ધોવા આવશે ને તો ઓલું અધરામૃત ધોવાય ને એ મારા મોઢામાં લઈ લઈશ. યમુના કિનારે આવ્યા, જોયું ઠાકોરજી, ઓહો એમ તારે અધરામૃત જોઈએ છે. બ્રહ્માજીનો અધિકાર નથી મારા વાલા. એ આપણા ઘરે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો આપણો અધિકાર છે. અને એક દિવસ નહીં, રોજ. ઠાકોરજીએ જોયું કાં તો બ્રહ્માજી માથલું. સખાውን કે હાલો હાલો બહુ મોડું થાય છે. યમુનાજીમાં હાથ નથી ધોવા, ફેટાથી હાથ ધોઈ લ્યો. લુચ્યા ધોયાય નથી. બ્રહ્માજીને અધરામૃત ન મળ્યો, એને માફ ન કર્યો. અને ઇન્દ્રએ 7 દિવસ પ્રભુની સન્મુખ કર્યા ને. 7 દિવસનો સાવરો, 7 દિવસ સુધી 7 વેણુના નાદથીને 7 દિવસ સુધી બધાને સાથે રાખ્યા. આટલી અનરાધાર મેઘ વરસાયો છતાંય પેલી દંડવતી કોણે કરી? ઇન્દ્રએ. આગળ સુરભી ગાય, વચમાં પોતે અને પાછળ ઐરાવત હાથી. દંડવતી કરતો કરતો ગોવિંદ કુંડ આવ્યો. ગાયને જોઈને એટલે પ્રભુ પ્રસન્ન થઈ ગયા. ઇન્દ્રએ ગાયનું પૂંછની આમ જોઈને કીધું, પ્રભુ મને ખબર છે મારા એવા દોષ છે, માફ નહીં કરો. આવ આવ. ઇન્દ્રએ કહ્યું, પ્રભુ એ કે તે 7 દિવસ બધાને સન્મુખ કર્યા ને, જા તારો દોષ માફ. તો ઇન્દ્રએ કહ્યું કે મારે માફ કર્યો હોય તો એક વિનંતી કરવી છે. કે શું? કે સુરભી ગાયના દૂધથી અભિષેક કરો. એ ક્યાં કર્યો? ગોવિંદ કુંડ ઉપર. તો ગોવિંદ કુંડ શેનાથી ભરેલો છે? દૂધથી. આપણને કેમ દર્શન ન થાય? હજી આપણી આંખ લૌકિક જુએ છે. આને જો વેલા પીરસવા ગયા, અહીં લાઈનમાં બેઠા તોય આવ્યા. આની ગાડી પેલા આવી ગઈ. દર્શનમાં ધ્યાન નથી. જ્યારે એ ધ્યાન કે આપણે પેલા નો આવ્યો તો રસ્તામાં તો આપણે શ્રી કૃષ્ણ સરનામામાં વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ બોલતા હતા. તો વલ્લભ કે છે મારી પાસે આવસ ને તો તું બોલતો બોલતો આવ, તારી ગાડી ભલે પાછળ આવી. તને પીરસવાનું મોઢું આવ્યું તો તું મનમાં વિચાર કરસ કે આહા વ્રજમાં મને કેટલો અધરામૃત લેવાનો આનંદ મળ્યો. તો વાત કરતા હતા બચવનની. અને ઇન્દ્રએ સુરભી ગાયના દૂધથી અભિષેક કર્યો તો ગોવિંદ કુંડ દૂધથી ભરાયો. અને ઐરાવત હાથીની સૂંઢમાં આકાશી ગંગાનું જળ હતું. કયું? ત્યારનું સમુદ્ર મંથન વખતે ઇન્દ્રને ઐરાવત હાથી પ્રભુએ આપ્યો. એ હાથીના સૂંઢની અંદર
આકાશી ગંગાનું જળ ઇન્દ્રએ સાચવીને રાખ્યું હતું. એ આકાશી ગંગાના જળથી ઠાકોરજીને અભિષેક કર્યો અને નામ શું પાડ્યું? ગોવિંદ. તો અહીંયા બચવનમાં વલ્લભે પારાયણ કર્યું. ગુસાઈજીએ પણ અહીંયા આ ગ્રંથનું વિવરણ કર્યું. અને બચવનની અંદર ત્યારનું જે માહોલ હતું, કાંટા ને કાંકરા ને ઝાંખરા, વલ્લભે બધું ગામની બહાર જ કર્યું છે. ગામમાં ક્યાંય પધાર્યા? શું કામ? વલ્લભનું સ્વરૂપ એવું હતું મારા વાલા, એને કોઈ પ્રચાર પ્રસારની જરૂર નહોતી. પદ રજ ગંધ પ્રતાપ, વલ્લભના ચરણની રજ નીકળે ને એ ચારો બાજુ જાય તો એનો ઉદ્ધાર થઈ જાય. તો આ બચવનની ઘણી લીલા, ચીરઘાટની ઘણી લીલા, આ બધી લીલાઓ, આ બાજુ મહાત્મા. જ્યારે તમે ઘરે જાશો અને સતત મનન કરશો તો વ્રજ મોહે બિસરત. બસ વલ્લભને એ જ કહીએ, વ્રજ નો વિસરાવતો. ઠાકોરજી ગોકુળથી ને મથુરા પધાર્યા, મથુરાથી દ્વારકા આવ્યા, વ્રજને ભૂલ્યા. ઠાકોરજી રોજ છે ને આ બાજુ જ માથું રાખીને સુએ, મસ્તક. તો રૂક્ષ્મણીજી, કાલિંદીજી, સત્યા, એ પ્રભુ કોઈ દિવસ આ બાજુ મુખાડવીને ન રાખે. વારા ફરતી બધાએ પૂછ્યું, ઠાકોરજીએ કશું કહ્યું નહીં. છેવટે સત્યાજીએ પૂછ્યું, પ્રભુ રોજ કેમ આ બાજુ મુખાડવીને રાખો છો? સત્યાજી, હું ગોકુળથી નીકળો ને ત્યારે એ ગોકુળ મારા હૃદયમાં હતું અને એ બાજુ છે ને મારું ગોકુળ આવ્યું છે ને એટલે હું એ બાજુ માથું રાખીને શું છું. મારા વાલા, ઠાકોરજી વ્રજ નથી ભૂલ્યા તો આપણાથી ભૂલાય? વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, વ્રજ વાલું રે કુંઠ નહીં આવું. બસ દરેક જગ્યાએ, દરેક લતાપતામાં, દરેક રજમાં, દરેક પશુ પક્ષીમાં, દરેક વ્રજવાસીમાં ઠાકોરજીના દર્શન કરજો. રાધાજીએ કહ્યું, અહીંયા પશુ પક્ષી, આ લતાઓ પતાઓ પ્રભુ, એ બધાની મને શરમ આવે છે ને તમે પ્રગટ કીએ રસ જાય. ઠાકોરજી કે આ તો બધા મારા અંગ છે. આજે હરિરાયજીની મોટી દાન લીલા છે, બધા વાંચજો. એમાં છેલ્લેથી ને છઠ્ઠી લીટી આવે છે કે આ તો બધા મારા અંગ છે. પાકો કાહે દોરાય, એનાથી ડરો નહીં, એ હું જ છું. તો આ બધું કોણ છે મારા વાલા? બસ ત્યાં જઈને આ બધું યાદ કરીએ અને આ વિરામ આપે. બોલો વલ્લભા. જો